નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ઉત્તરાયણ પોલીસે એલ્યુમિનિયમ શટરિંગ પ્લેટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો. ઉત્તરાયણ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવી બનતી સાઇટ પરથી એલ્યુમિનિયમના માળખા અને શટરિંગ પ્લેટની ચોરી કરનાર 6 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં ઉત્તરાયણ પોલીસને મોટી સફળતા મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જમીર સાહેબ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ દ્વારા અનડિટેક્ટ ચોરીના ગુનાઓ શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ, સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ ટીમે સતત CCTV કેમેરા ચેક કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ શોધી પાડવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપીઓ વિજય શંકર મિતાઈ પ્રજાપતિ, અંકિત ભાગીરથી સરોજ, ઓમ પ્રકાશ હરિલાલ પ્રજાપતિ, રવિ અમરસિંહ પ્રજાપતિ, રાજેશ કિશનલાલ ગુલજર, દેવેન્દ્ર લાલુભાઈ બાકના. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ નવી બનતી સાઇટ પર મજૂરી કામ કરતા હતા. સાઇટ પર પડેલા એલ્યુમિનિયમના શટરિંગ પ્લેટ તથા માળખાની ચોરી કરી તેને ભંગારમાં વેચી અને વેપાર કરતા હતા. આરોપીઓએ એકબીજાની મદદથી ચોરીનું આયોજન કરી એલ્યુમિનિયમનો મુદ્દામાલ ચોરી કરી બાદમાં ભંગારમાં વેચી ફરિયાદીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે કંઈ આ મુજબ છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા GH05BU8384 નંબરનું વાહન, એલ્યુમિનિયમ શટરિંગ પ્લેટ, માળખા ભાગો સહિતનો કુલ નોંધપાત્ર મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરીથી ઉત્તરાયણ તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અનડિટેક્ટ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ પોલીસની ઝડપી અને ચોક્કસ તપાસથી ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાતા પોલીસની કામગીરીને પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર સાગર સોલંકી, સુરત.